નમસ્કાર. જે બળદે આખી જિંદગી આપણા ખેતરમાં કામ કર્યું છે એ બળદનો આપણે ક્યારેક આભાર માનવાનું ભૂલી જતા હોઈએ છીએ. બીમાર બળદ પણ લાગણીઓથી ભરેલો હોય છે. તેને પણ પ્રેમ, આરામ અને આભાર જોઈએ છે. ક્યારેક આપણે જોતા હોઈએ તો બળદ પણ રોતો હોય છે, પરંતુ તે બોલી શકતો નથી. આવા જ હજારો બળદો સદભાવના બળદ આશ્રમમાં આશ્રય લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં ડૉક્ટર દ્વારા બળદની સારવાર કરવામાં આવી રહી છે. આ બળદને ખોપડીના ભાગેથી શીંગડું તૂટી ગયેલ હતું. બળદની મોટી ઉંમર અને નબળાઈના કારણે ઓપરેશન કરવું શક્ય ન હતું. તેથી સમય અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના માથા અને શિંગડાના ભાગે પીઓપી લગાવીને બળદને નવજીવન આપવામાં આવ્યું. ડૉક્ટર દ્વારા ખૂબ સારી સારવાર અને કાળજીના લીધે હાલ આ બળદ એકદમ સ્વસ્થ છે. સદભાવના બળદ આશ્રમમાં હાલ 1600થી પણ વધુ બળદ આશ્રય લઈ રહ્યા છે. ઉંમરલાયક અને વૃદ્ધ બળદ હોવાથી તેને અમે ઘાસનું કટિંગ કરી અને ખવડાવીએ છીએ. તેની બીમારીમાં ખોરાક, પાણી અને દવાનું પણ ખૂબ સારું ધ્યાન રાખવામાં આવે છે. આવી જ સેવાના વિડીયો જોવા માટે સદભાવના વૃદ્ધાશ્રમના પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણા ધ્યાનમાં પણ કોઈ આવા બીમાર બળદ હોય તો એને બળદ આશ્રમ પહોંચાડવા વિનંતી.